મિત્રો ફાઇનલી અમે આજે અમારા બાજુમાં આવેલા જ્યાં ઇન્દ્રાનગરનું સ્વર્ગ કહેવાતું મિની જ્યાં સ્મશાન ગૃહ છે, જ્યાં શંકર ભગવાનનું મંદિર આવેલું છે અને હનુમાનજીનું પણ મંદિર આવેલું છે અને તમને બતાવવાની કોશિશ કરશું. જોઈ શકો છો તમે. સુંદર નજારો છે જ્યાં લોકો કસરત અને અત્યારે જીમ ત્યાં ચાલુ હોય છે, પણ અત્યારે ટાઈમ પૂરો હોવાથી કોઈ આવ્યું નથી. અમે પાછળ મંદિરમાં જ્યાં શિવ ભગવાનના દર્શન કર્યા છે ત્યાં તમને બતાવ્યું છે અને હવે અમે જઈશું સીધા સ્મશાન ગૃહમાં. જોઈ શકો છો તમે, અહીંયા જીમ હોવાથી ટ્રેનર હોય છે અંદર, પણ અત્યારે સમય વીતી ગયો છે એટલે કોઈ હોતું નથી. ચલો ત્યાં જઈએ હવે. આવી ગયા છે સ્મશાન ગૃહમાં, જ્યાં તમને બતાવીશું કે અહીંયા મસ્ત સુંદર મજાના વૃક્ષો પણ વાવેલા છે અને બીજું વાત કે અત્યારે વરસાદી સિઝન ચાલુ થઈ ગઈ એટલે ત્યાં નજારો પણ કંઈક અલગ છે. હું તમને બતાવવાની કોશિશ કરશું. જોઈ શકો છો તમે. એકદમ સુંદર મજાનો નજારો છે, અહીંયા જોઈ શકો છો તમે. આ અમારું ઇન્દિરાનગરનું ગણાતું એક મિની સ્વર્ગ છે, જ્યાં લોકો ફરવા સવારમાં આવે છે વોકિંગ માટે. તમે જોઈ શકો છો અહીંયા મસ્ત મજાના એક લેખ લખેલા છે, મસ્ત મજાના. જુઓ, અલગ ફોટો છે, સુંદર વાક્યો લખેલા છે જે મનુષ્ય માટે મગજમાં ઉતારે તો વધારે સારું. ઉપર પક્ષીઓ મસ્ત મજાના કલર કરી રહ્યા છે. પાછળ સરસ મજાના બોકડા પણ છે, તમે જોઈ શકો છો. જ્યાં ઉનાળો હોય કે ચોમાસું હોય, જ્યાં અમુક લોકો અગ્નિદાહ માટે અહીંયા આવે છે, હિન્દુ લોકો, તેમના માટે બેસવા માટે સરસ મજાના બોકડા પણ છે. અને ઉપર જોઈ શકો છો તમે કે પતરાનો મસ્ત શેડ મારેલો છે. અમારા ઇન્દિરાનગરનું કહેવાતું એક મિની સ્વર્ગ એટલે વ્યાયામશાળા, સ્મશાન ગૃહ. પણ સરસ મજાનો એક શેડ આવેલો છે જ્યાં લોકોને અગ્નિદાહ આપવામાં આવે છે. બીજી વાત કે અહીંયા ઉનાળો હોય કે શિયાળો હોય કે ગમે તે હોય, ત્યાં ઘટાદાર ઝાડીઓ હોય જ છે. અત્યારે તમે જોઈ શકો છો પાછળનું જે તમને બતાવું કે આટલી સુવિધા કદાચ બીજા સ્મશાન ગૃહમાં હોતી નથી, જેવી અત્યારે ઇન્દિરાનગર
સ્મશાન ગૃહ ગ્રામશાળામાં હોય છે. આ છે જ્યાં બોડીને અહીંયા લાસ્ટ ટાઈમમાં રાખવામાં આવે છે, જ્યાં એનું જે શણગાર સજાવવામાં આવતો હોય છે, પછી એને અગ્નિદ્વાર દ્વારા અહીં લાવવામાં આવે છે. તમે જોઈ શકો છો. એ મસ્ત મજાના ઉપર પક્ષીઓ કલર કરી રહ્યા છે. સુંદર મજાનો અહીંયા નજારો પણ સરસ છે, જોઈ શકો છો તમે. અત્યારે ચોમાસાનું જે દ્રશ્ય હોય છે એકદમ સરસ હોય છે. જોઈ શકો છો અહીંયા જે લાકડાઓ પડ્યા છે એ જે અગ્નિદાહ માટે વપરાતી અહીંયા છે, જ્યાં લોકો અગ્નિદાહ માટે લઈ જતા હોય છે લાકડાઓ. અને અહીંયા લાકડા માટે હોલ બનાવેલો છે સરસ મજાનો, જોઈ શકો છો તમે. અને અહીંયા પાણીની પણ સરસ સુવિધા પણ છે. અહીંયા સરસ મજાની એક પાણીની ટાંકી આવેલી છે, તમે જોઈ શકો છો. નીચે સરસ મજાના પક્ષીઓની ગૂંજ સંભળાઈ રહી છે. ચોમાસાની જે નજારો હોય છે બિલકુલ અલગ હોય છે. તમને બતાવવાની કોશિશ કરશું. તમે જોઈ શકો છો અહીંયા નાહવા માટે, મૃતકોની સાથે આવેલા લોકો નાહવા માટે સરસ મજાની સુવિધા પણ કરેલ છે, જ્યાં બાથરૂમ, પાણીની વ્યવસ્થા, ગરમ પાણીની વ્યવસ્થાનું મશીન પણ લગાવવામાં આવ્યું છે, જોઈ શકો છો તમે. પાછળ પણ તમે જોઈ શકો છો ત્યાં સરસ મજાના ઝાડવા આવેલા છે. અને ત્યાં બાજુમાં પાણી, વરસાદના કારણે પાણી ભરાયેલું છે, તમે જોઈ શકો છો. અહીંયા વડલાનું ઝાડ છે મોટું બધું. અને અહીંયા તમે જોઈ શકો છો જ્યાં લોકોએ દાતાશ્રી હોય તે અહીંયા મોટા પાયે દાન થતું હોય છે, તે અહીંયા લખાવવામાં આવે છે. શકો છો ત્યાં મેન ગેટ છે, ત્યાં શવને લઈને લોકો અહીં આવે છે સ્મશાન ગૃહમાં. ને અત્યારે વરસાદ થોડો થોડો ચાલુ થઈ ગયો છે, જોઈ શકો છો. ઉપર સુંદર મજાની એક વનરાઈ ખીલી ઉઠી હોય. અને મસ્ત મજાના પક્ષીઓ કલવર કરી રહ્યા છે. અને મસ્ત મજાનો નજારો પણ છે.
અહીંયા વરસાદનું પાણી ભરાઈ ગયું છે, જોઈ શકો છો તમે. અને બીજી વાત કે અહીંયા ઉનાળામાં લોકો બેસવા પણ અહીંયા આવે છે અને ઠંડક આપતો મોટા મોટા ઝાડ છે અહીંયા. સરસ મજાનો પક્ષી ઘર આવેલું છે, તમે જોઈ શકો છો. વરસાદ પણ ચાલુ થઈ ગયો છે અને અહીંયા જો પક્ષી ઘર છે એમના દાતાઓના નામ પણ પાછળ અને આગળ લખાવેલા છે, જોઈ શકો છો તમે. પાછળ તમે જોઈ રહ્યા છો સરસ મજાના બોકડા પણ ત્યાં છે બેસવા માટે લોકોને, ત્યાં અગ્નિદાહ પછી નાહવા આવતા હોય છે ત્યાં બેસે છે. અને બીજી વાત કે અહીંયા મસ્ત મજાની અહીંયા કુંડી છે પાણી માટેની અને પાછળ ટાંકી પણ આવેલી છે. અને અહીંયા એક સરસ મજાનો બોર પણ આવેલો છે જ્યાં અહીંયા પાણી પૂરું પાડે છે. અને અહીંયા એક ઉમરાનું ઝાડ છે, લગભગ બહુ જૂનું છે. અત્યારે એક સરસ મજાનું મા અંબેનું મંદિર છે સ્મશાન ગૃહમાં, તમને બતાવવાની કોશિશ કરશું. જોઈ શકો છો તમે, મૂર્તિ છે અને મંદિર પણ છે. અને તમે જોઈ શકો છો અત્યારે સામે જે મંદિર છે તે હનુમાનજી મહારાજનું મંદિર છે. ત્યાં લોકો વોકિંગ કરતી વખતે દર્શન કરવા આવે છે અને બહુ જૂનું જ મંદિર છે. હમણાં જ ત્યાં નવું મંદિર બનાવ્યું છે, બરાબર. મિત્રો, આજનો આપણો અહીંયાનો બ્લોગ પૂરો થયો. મળશું આવતા બ્લોગમાં. ત્યાં સુધી જય માતાજી.